હાલો તો મિત્રો, આજે આપણે આવી ગયા છે ગુજરાતના સૌરાષ્ટ્રના વાંકાનેર ગામમાં, જ્યાં આવેલું છે મોટું ગાયત્રીનું મંદિર। ત્યાં જુદી જુદી અનેક જાતની સુવિધાઓ પણ આપવામાં આવે છે અને અનેક સેવાઓ આપવામાં આવે છે। તો ચાલો દર્શન કરીએ ગાયત્રી માના। હાલો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છે વાંકાનેરના ગાયત્રી મંદિરે। આપણે અહીં ગાયત્રી માના દર્શન કરીશું અને અહીંનો નજારો માણીશું। અહીં પ્રકૃતિ સળે કલાએ ખીલી ઉઠી છે। અહીં ઉપર કારકામાની ટેકરી આવેલી છે। અહીંથી આપણે ગાયત્રી માતાજીના દર્શન કરીશું। મિત્રો, તમે જોઈ શકો છો અહીં કેટલી શાંતિ અને સુંદર જગ્યા છે।
અહીં આપણે ગાયત્રી માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરશું. ત્યાં પણ આપણને બધા જ ભગવાન અને માતાજીની મૂર્તિઓ જોવા મળે છે. જય શ્રી લક્ષ્મીનારાયણ ભગવતી. બ્રહ્માજી, ઓમ નમઃ શિવાય. જય શ્રી શંકર. અહીંયા આપણે ગાયત્રી માતાજીના મંદિરની પ્રદક્ષિણા પૂરી કરી. સંત શ્રી કબીર સાહેબ. ભક્ત શ્રી જલારામ બાપા. જય શ્રી રામદેવ કી. રામકૃષ્ણ પરમહંસ. શ્રી દયાનંદ સરસ્વતી. ગુરુ નાનક દેવ. ભગવાન શ્રી સ્વામિનારાયણ. અહીંયા 108 દીવાની દીપમાળા બનાવી રહ્યા છે. અહીં માનસિક વિકલાંગ બાળકોની સ્કૂલ પણ આવેલી છે. તો ચાલો મળીએ આપણે તે બાળકોને. કા રેખા એનું નામ રેખા હે, મને ખબર હે. કા તારું નામ? સદામ. તારું? હા બોલ તો. સોનલ. શું કે ટીચર? ના
ટીચર શું કહે? હા જોયું ને. હાલ આવજે કાલ પાછો. અહીં આ સ્કૂલનું વાહન પણ આ ગાયત્રી પરિવાર તરફથી મૂકવામાં આવેલું છે, જેમાં આ બાળકોને ઘરેથી સ્કૂલ સુધી અને સ્કૂલેથી ઘરે મૂકવામાં આવે છે, જે સેવા તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે. હાલો આવજો બધા હવે ઘરે આવજો. બાય બાય. આવો તો બીજી વાર આવીશ. ચાલો. એવું છે બધાય ન પાડો. મેનેજર સાહેબ છે તો પાડવો જોઈએ. એ રસોઈયા બેન છે એમ ને? અહીંયા બાળકોનું રસોડું ચાલે ને? અશ્વિન બાપુ ક્યાં ગયા? અહીં આ ગાયત્રી શક્તિપીઠમાં એક સ્કૂલ આવેલી છે, એક વિકલાંગ બાળકોની સ્કૂલ આવેલી છે. ત્યાં તે બાળકોને રહેવા જમવાની પણ સુવિધા આપવામાં આવે છે અને તેના ઘર સુધી જવાનું વાહન પણ આપવામાં આવેલું છે. બપોરનું ભોજન પણ આ બાળકોને અહીં આપવામાં આવે છે. અહીં એક ભોજનાલય પણ આવેલ છે, જે યાત્રાળુઓ અહીં બહારથી આવે છે તેને સવારનો ચા નાસ્તો અને બપોરે જમવાનું અને સાંજે જમવાનું પણ અહીં આપવામાં આવે છે. તેમજ અહીંયા રોકાવા માટેની પણ સુવિધા આપવામાં આવે છે. તેમજ અહીં વૃક્ષારોપણ અને યજ્ઞ પવિત્રનું કાર્ય પણ અહીં કરવામાં આવે છે. અહીંની સંસ્થા દ્વારા વૃદ્ધ અને અસહાય લોકોનું ટિફિન પણ આપવામાં આવે છે, જે રિક્ષામાં તેના ઘર સુધી પહોંચતું કરે છે. અહીંની સંસ્થા દ્વારા દર રવિવારે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ થાય છે અને વિવિધ વૃક્ષોનું વેચાણ પણ થાય છે અને આયુર્વેદિક દવાઓ અને આયુર્વેદિક વસ્તુનું હાવ નજીવા દરે વેચાણ કરવામાં આવે છે અને પ્રકૃતિ અને આયુર્વેદ ઉપર ભાર મૂકવામાં આવે છે. તેમજ અહીંની સંસ્થા દ્વારા સબવાહિની પણ તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે. તેમજ અહીં એક પ્રાથમિક સ્કૂલ પણ ચાલે છે, ત્યાં પણ બાળકોને પુસ્તકથી માંડી અને બધું ફ્રી ઓફ ભણવામાં આવે છે. તો આ ગાયત્રી શક્તિપીઠ તરફથી લોકોને ખૂબ જ સારી એવી સેવાઓ મળે છે. અને મિત્રો, સામે ઉપર ગાયત્રીની સામે ઉપર કારકામાની ટેકરી આવેલી છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં કારકામાના મંદિરની મુલાકાત લઈશું. અહીં પાણીના પરબ પણ આવેલા છે અને ગૌશાળા પણ આવેલી છે. અહીં એક બહુ સરસ મોટી ગૌશાળા આવેલી છે, જેમાં અનેક ગાયોને રાખવામાં આવે છે અને આપણને અહીંથી ગૌ અર્ક પણ મળી રહે છે અને ધૂપ દીપ અને અગરબત્તી પણ અહીંયા ખૂબ જ સરસ આપણને આયુર્વેદિક મળે છે. અગરબત્તી, ધૂપ, માળા બધું હો ને, અને ધાર્મિક પુસ્તકો.
ગૌમૂત્ર ને એ બધું હે વાટું. અહીંયા ઓલા બાળકો માટે ને બધા માટે જમવાનું બને ને સાંજે સાંજે આ બધા અહીંયા માણસો હોય ઓલા બાળકો હોય તો હોય સાંજે અહીં બધા કામ કરતા હોય કોઈ બહાર ના આવે એ બધાને અહીંયા જમવાનું દર્શન કરવા આવે એ બધાને ફ્રી ઓફ અહીંયા જમવાનું આપે ને રોજ અહીંયા રોકાવાની સુવિધા છે હા રૂમ હશે ઉપર રૂમ છે હા એટલે કોઈને રાત રોકાવું હોય તો રોકાઈ શકે બહાર ગામના આવ્યા હોય ને કોઈ આશરો દે અહીંયા ચા પાણી સવાર નાસ્તો બપોરે જમવાનું સાંજે જમવાનું બધું મળી રહે અહીંયા બપોરે દાળ ભાત શાક રોટલી અને લાડવા ગાંઠિયા હોય અત્યારે ખીચડી બટેકાનું શાક રોટલી સવારે તો ઓલા છોકરાને બધા હારે હોય ને આ જે મંદબુદ્ધિના બાળકો બધા આવે છે એ બધા આવે હા એ બધા નિશાળના અશ્વિન બાપુ નથી એક બાર બહાર ગયા ઠીક હમણાં અમે ટેકરેથી ઉપર આવી ત્યાં તો ઉઠી જઈશે જય સિયારામ બાપુ જય સિયારામ જય સિયારામ. આ ગાયત્રી મંદિરનું સંચાલન તમે કરી રહ્યા છો ને ગાયત્રી મંદિરનું સંચાલન તો હંમેશા ભગવાન ઈશ્વરીય શક્તિ દ્વારા જ થાય. આપણે તો એક નિમિત્ત માત્ર છીએ. એ તો બરોબર. હું અશ્વિનભાઈ રાવલ ગાયત્રી પરિવાર જેને પૂર્ણકાલીન સમર્પિત ગાયત્રી શક્તિપીઠની સ્થાપના 12/4/92ના દિવસે કરવામાં આવી. પરમ પૂજ્ય ગુરુદેવ યુગદ્રષ્ટા તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યના અને વંદન્ય માતા ભગવતી દેવીના આશીર્વાદથી શક્તિપીઠ માટે જમીન વાંકાનેરના નામદાર મહારાજા રાજ સાહેબ પ્રતાપસિંહજી તથા ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત થઈ. 12/4/92ના દિવસે પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી. એ વખતે શાંતિકુંજ હરિદ્વારથી વધારેલા પ્રતિનિધિઓ તેમજ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ 4 દિવસનો કાર્યક્રમ સાથે બ્રહ્મર્ષિ માંડલ કુંડલાના બ્રહ્મર્ષિ શ્રી બચુઅદાના વરદ હસ્તે સ્થાપના કરવામાં આવી. વાંકાનેરથી નજીક થોરિયાળી મુકામે રામાનંદ યોગાશ્રમના પરમ પૂજ્ય શ્રી રામાનંદાચાર્ય દ્વારા આ શક્તિપીઠની ભૂમિપૂજન તેમજ કાર્યક્રમો સંપન્ન કરવામાં આવ્યા. ત્યારબાદ આ શક્તિપીઠમાં હંમેશા દરરોજ સવારે નિત્ય ગાયત્રી યજ્ઞમાં વૈદિક પરંપરાના 16 સંસ્કારો કરવામાં આવે છે. તેની કોઈ પણ પ્રકારની દાન કે દક્ષિણા ન લેતા એક સદગુણ પ્રમાણે સદગુણનો ત્યાગ આવી ભાવનાથી વૈદિક સનાતન સંસ્કૃતિ હંમેશા સચવાઈ રહે એ માટે ગાયત્રી શક્તિપીઠ કાર્યરત છે. ગાયત્રી શક્તિપીઠમાં ગૌશાળા છે, જેમનું દૂધ પણ નિયમિતતા યાત્રિકોની સેવા તેમજ ભોજનાલયમાં વાપરવામાં આવે છે. સંસ્થા દ્વારા એક ભોજનાલય ચાલે છે. 80 માણસોથી શરૂ કરી આજે 450 વ્યક્તિની રસોઈ બને છે, જેમાં ઘર ઘર ટિફિન રૂબરૂ જમવા આવનાર વિદ્યાર્થીઓ
તેમજ હોસ્પિટલમાં ટિફિન સેવા નિયમિત રૂપે આપવામાં આવે છે. એક પ્રાથમિક વિદ્યાલય છે, તેમાં શિશુ મંદિરથી ધોરણ 8 સુધીના અભ્યાસ બાળકોને કરાવવામાં આવે છે. જે બાળકો પાસેથી કોઈપણ પ્રકારની ફી નહીં લેતા એમને પાટી પેન, ચોપડા, નોટબુક્સ, સ્કૂલ યુનિફોર્મ અને કમ્પ્યુટર સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. એક દિવ્યાંગ બાળકોની ડે સ્કૂલ છે, જેમાં બાળકોને લાવવાના, મૂકવાના અને બપોરે ભોજન તેમજ નાસ્તો આપી અને જુદા જુદા રમકડાઓ દ્વારા સામાન્ય હરોળમાં જીવતા આ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. એક એમ્બ્યુલન્સ છે, જેમની પણ દર્દીઓની સેવામાં ઉપયોગ થાય છે. એમને પણ સામાન્ય ચાર્જથી તેમની પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવે છે. એક વૈકુંઠ રથ છે, ઘરથી સ્મશાન સુધી એને કોઈ પણ પ્રકારની તેમની પાસેથી પૈસા લીધા વગર ઘરથી સ્મશાન સુધી મૂકવામાં આવે છે. આવી બધી જ પ્રવૃત્તિઓ તેમજ કુદરતી આપત્તિઓમાં જે પૂર રાહત હોય, ધરતીકંપ હોય કે કોઈ પણ વાવાઝોડું હોય, આવી તમામ જે કુદરતી આપદાઓમાં પણ આ શક્તિપીઠ કાર્યરત છે. આ બધા જ કાર્યો લોકોના સહકારથી અને મળતા દાનમાંથી જ ચલાવવામાં આવે છે. અસ્તુ વંદે વેદ માતરમ. આખરે સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. વંદે વેદ માતરમ. ભારત માતાની જય. જય